નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે સ્પીચ રાઇટિંગ વિશે શીખીશું, જે આપણા સિલેબસમાં 10 માર્કનો ક્વેશ્ચન છે. અ સ્પીચ ઇન અ ફોર્મલ સ્ટાઇલ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, ફોર્મલ સ્ટાઇલ ધેટ ઇઝ ટુ બી રેડ આઉટ ઇન અ ફોર્મલ ફંક્શન. રેડ આઉટ એટલે કે ભાઈ કોઈ વાંચશે. ધીસ કુડ બી એન ઇનોગ્રેશન સ્પીચ હોઈ શકે છે, એજ્યુકેશનલ સેમિનાર, કોન્ફરન્સ, અ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ, યા તો એના સિવાયની કોઈ બીજી ફોર્મલ સેરેમની હોઈ શકે છે. બરાબર, જેમ જીપીએસસીમાં એક ક્વેશ્ચન હતો અબાઉટ ચીફ જસ્ટિસ વાળો એક ક્વેશ્ચન, ચીફ જસ્ટિસ સ્પીચ આપે છે એવી રીતના. તો આ એક થઈ ગયું ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. તો મોસ્ટલી દરેક વસ્તુ ફોર્મલ છે એટલે એ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે કોઈ પણ ઇનફોર્મલ કે કેઝ્યુઅલ ટોન આપણે યુઝ નથી કરતા. એ આપણે ખાસ આમાં ધ્યાન રાખીએ. તો એક રૂલ્સ સમજાવીશ, દરેક વિડીયોની જેમ, દરેક લેક્ચરની જેમ ચાલુ રહેશે. કે પહેલાં રૂલ્સ આપણે જોશું, જે લોકો જાતે લખવા માંગે છે એ લોકો માટે, કે સર આમાં મને લખતા ફાવી જશે, તમે મને ખાલી શીખડાવી દો કે શું ધ્યાનમાં રાખવાનું છે. પછી એવા લોકો માટે કે સાવ ફાવતું નથી, તો ટેમ્પલેટ્સ આપેલા જ છે, બટ એ ટેમ્પલેટ્સ સમજાવી દઈશ કે એકવાર તમારું કોઈ કન્ફ્યુઝન હોય તો એ બી ક્લિયર થઈ જાય. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. સ્પીચ રાઇટિંગ ફોર્મલ છે એટલે હંમેશા ધ્યાન રાખજો કે ટોન જે છે સ્પીચનો એ રિસ્પેક્ટફુલ રહે, બેલેન્સ્ડ રહે અને ઓફિશિયલ. રિસ્પેક્ટફુલ એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈની પણ ટીકા નહીં કરીએ, કોઈ પણ વસ્તુ કે આ સારું ને આ એવી રીતના નહીં. બેલેન્સ્ડ આપણે વાત કરશું કે ભાઈ જે પણ આ પર્ટિક્યુલર ઇવેન્ટ માટે પોઝિટિવ વસ્તુઓ છે એની વાતો આપણે કરશું. હજી બી કહું છું, કોઈ પણ એવું ફિગર્સ, પ્રાઇમ મિનિસ્ટરની, ચીફ મિનિસ્ટરની, કોઈ પણ મિનિસ્ટરની બી સ્પીચ હોય તો ફોર્મલ સેટિંગમાં એ લોકો સ્પીચ આપશે, કોઈ પોલિટિકલ સ્પીચ નથી આપવાના. તો એ બધી વસ્તુઓ ધ્યાન રાખજો. બરાબર, ઓફિશિયલ એક કેપેસિટીમાં જશે. ઘણીવાર આપણે એને એવી રીતના ઇન્ટરપ્રેટ કરી દઈએ છીએ, એવી રીતના સમજી જઈએ છીએ કે ભાઈ ક્યાંક જનસભાને એ લોકો, યા તો કોઈ પોલિટિક્સનું કંઈક કામ, એ લોકોનું પેલો મીટિંગ્સને હોય છે ત્યાં એ લોકો સ્પીચ આપે છે, જે મોટા મોટા ભાષણોના, એ વાળી સ્પીચ બહુ ડિફરન્ટ છે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે. અને તમે એવી રીતના સમજો, બહુ બેઝિક કહું તો, કે જે પણ સ્પીચ અપાશે એ ઓફિશિયલી લખાશે. બરાબર, લખાશે ઇન ધ સેન્સ કે સ્પીચ અપાઈ ગઈ, એના પછી એનું ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે કે ભાઈ આ ઇવેન્ટમાં શું શું થયું, તો આની સ્પીચ બાય ધીસ, કોઈ મેગઝીન હોય, કોઈ બુકલેટ હોય જે એના વિશે બનાવવામાં આવી હોય, કે ઇનોગ્રેશન વખતે આ બુકલેટ બનાવીએ છીએ, તો એની બુકલેટમાં આ સ્પીચ લખાતી હોય કદાચ, તો એમાં કઈ વસ્તુ આપણે લખવી જોઈએ કે આજથી 1 વર્ષ પછી બી કોઈ આ સ્પીચ વાંચે તો એ રેલેવન્ટ લાગે કે યસ ભાઈ, ધીસ ઇઝ ધ ચીફ મિનિસ્ટર, ધીસ ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર. બરાબર, સ્પીચ ડન. આટલી વસ્તુ ધ્યાન રાખજો. કન્ટેન્ટ, હવે સર એની અંદર કઈ કઈ વસ્તુઓ લખવાની છે, એક વસ્તુ હું તમને સમજાવીશ હમણાં. પર્પઝ કન્ટેન્ટની અંદર તમારો દેખાવું જોઈએ તમારી સ્પીચની અંદર કે ભાઈ શેના માટે તમે આ બોલી રહ્યા છો. ઇમ્પોર્ટન્સ, કેમ આ વસ્તુ કામની છે, ભાઈ હું અહીંયા આવ્યો છું તો કેમ આ કામની છે, વાય આઈ એમ હિયર, મેં તમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કેમ કર્યું અહીંયા આવવા માટે. અપ્રિસિએશન, જે પણ આને ઓર્ગેનાઇઝ કરે છે, જે સમજો કે તમે ફોર એક્ઝામ્પલ બ્લડ ડોનેશન ડ્રાઈવવાળું કંઈક હોય, યા તો હેલ્થ કેર અવેરનેસનો કેમ્પ હોય, તો હેલ્થ અવેરનેસનો કેમ્પ હોય, તો એમાં તમે ગયા છો તો ત્યાંના ઓર્ગેનાઇઝર યા તો મ્યુનિસિપલ કોર્પોરેશન, એમને તમે અપ્રિશિએટ કરો. હોપ કે ભાઈ આગળ જતાં હજી આ નથી, આપણે સારું આ વસ્તુ આગળ જશે અને લોકોને બહુ ફાયદો થશે એવી મારી આશા છે. અને કન્ક્લુડ કરો પોઝિટિવ ટોનમાં. આટલી વસ્તુઓ આપણે ક્યાંક ને ક્યાંક દેખાવી જોઈએ. બરાબર, આ હોપ, બેસ્ટ વિશિસ આપણે એ લોકોને આપીએ કે ભાઈ મારા બેસ્ટ વિશિસ તમારી સાથે છે, કે આને તમે હજી આગળ લઈ જાઓ એવી રીતના. ડન. આટલી વસ્તુ લખવાની છે. સર શું નથી લખવાનું? તો ડોન્ટ રાઇટ. ડોન્ટ રાઇટ એટલે કે ભાઈ કઈ લેંગ્વેજમાં, કયા ટર્મિનોલોજીસમાં વાત નથી કરવાની. ઓફિશિયલ છે તો આપણે ઓફિશિયલ ઉપર લખ્યું તો ઓફિશિયલ સર કોને કહેવાશે? તો હાય એવરીવન, આવી બધી વસ્તુ આપણે નહીં લખીએ. બરાબર, હાય એવરીવન એવું ઘણીવાર આપણે લખતા હોઈએ છીએ, આપણે બહુ મિસઇન્ટરપ્રેટ કરીએ છીએ, આવી રીતના લખી દઈએ. એની જગ્યાએ શું લખશું આપણે? અગર સ્ટાર્ટ કરીએ છીએ, સંબોધીએ છીએ તો ગુડ મોર્નિંગ રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, આવી બધી વસ્તુઓ. એન્ડ પાર્ટિસિપન્ટ્સ, જે બી તમને એવું લાગે છે કે પર્ટિક્યુલર આ સ્પીચમાં આટલા લોકો, આ સ્પીચમાં એટલે આ સેટિંગમાં, આ ઇવેન્ટમાં આટલા લોકો હાજર હશે, તો એ લોકો તમે અહીંયા ઓફિશિયલી આ રીતના લખો. હેલો એવરીવન, એવું બધું આપણે અહીંયા નહીં કહીએ. પછી આઈ એમ સુપર હેપી ટુ બી હિયર, આઈ એમ હેપી ટુ બી હિયર, એવું બધું નહીં. કેમ? આ થોડુંક કેઝ્યુઅલ થઈ જાય. લખો તો સર માર્ક્સ કપાઈ જ જશે, ના એવું નથી કહેતો, બટ આનાથી માર્ક્સ મળશે આપણને એટલે. બરાબર, આમાં અગેન કહું છું, કોઈ 100% સાચું કે કોઈ 100% ખોટું નથી, બટ દેર આર સમ, એક થિન લાઇન છે, સમ રૂલ્સ દેર આર ટુ ફોલો. આપણે એ રૂલ્સને ફોલો કરવા પડશે તો આપણને માર્ક્સ સારા મળી શકે છે. એ હું તમને કહું છું. બેવની વચ્ચે એક બહુ પતલી લાઈન છે. બેવની વચ્ચે જોવા જઈએ ને તો એકદમ પતલી લાઈન છે આમ.
બટ આ આપણે લખીએ તો માર્ક્સ મળવાની સંભાવના વધારે છે. ઇટ ગિવ્સ મી ઇમેન્સ પ્લેઝર ટુ બી પ્રેઝન્ટ હિયર ટુડે. સિમ્પલ. આની જગ્યાએ આ લખીએ તો ઓફિશિયલ લાગે? યસ લાગે. લેટ્સ રોક ધીસ ઇવેન્ટ, આવું બધું આપણે લખતા કે લેટ્સ મેક ધીસ ઇવેન્ટ, આઈ વિશ ધ ઇવેન્ટ ગ્રેટ સક્સેસ. ફોર્મલ લાગે છે વધારે? યસ. યુ ઓલ નો, આવું બધું આપણે કહેતા, તમને બધાને ખબર છે. એઝ વી આર અવેર ઓફ ધ ફેક્ટ ધેટ. બરાબર લાગે છે હવે થોડુંક ફોર્મલ? આવી બધી વસ્તુઓ લખશું તો ગાઈઝ વી શુડ, આપણે કંઈ કામ કરવું છે, પેલું કરવું છે, આપણે કહેતો ભાઈ વી શુડ ડુ ધીસ, વી શુડ, એની જગ્યાએ વી મસ્ટ ઓલ સ્ટ્રાઈવ ટુ. આપણે બધાએ આના તરફ જવા માટે સ્ટ્રાઈવ કરવું છે, આપણે મહેનત કરવી જોઈએ, યા તો આપણે આના તરફ જવા માટે વિચારવું જોઈએ, એવી રીતના. તો વી મસ્ટ ઓલ સ્ટ્રાઈવ ટુ ડુ ધીસ, કે ભાઈ ઓકે મારા એફર્ટ્સ છે આ ડાયરેક્શનમાં રહેશે. બરાબર, હું જે બી કામ કરું છું એમાં મને ડાયરેક્શન આ દેખાશે. બરાબર. હવે જે ઉપર મેં તમને રૂલ્સ કીધા એ બધા રૂલ્સ આપણે એક એક જોઈએ તો કઈ રીતના આપણે ફોલો કરશું ફોર્મલ સેટિંગ. મેં તમને કીધું એક હું તમને સમજાવું છું કે જે પણ વસ્તુઓ મેં તમને અહીંયા કીધી કે ભાઈ સર કન્ટેન્ટમાં કઈ રીતના દરેક વસ્તુઓ લખવાની છે. ફર્સ્ટ ઇઝ સેલ્યુટેશન. સેલ્યુટેશનની ઉપર બી મેં એક ઓપ્શનલમાં ટાઇટલ લખ્યું છે. ઘણા લોકો લખે છે, ઘણા લોકો નથી લખતા. ઇટ ડિપેન્ડ્સ. અગર તમે જાતે લખો છો, અગર ફોર્મેટ ફોલો નથી કરતા, જાતે લખો છો તો લખજો કે ભાઈ અ સ્પીચ ટુ બી ડિલિવર્ડ બાય ધીસ એટ ધ ઇવેન્ટ ઓફ ધીસ. બરાબર, એવી રીતના તમે એને લખી શકો છો. અગર ટાઇટલ ઓપ્શનલ છે, હજી કહું છું, કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ એવું છે જ નહીં કે લખવું જ પડશે. બટ લખો તો કોઈ ઇશ્યુ નથી, નથી લખો, ના લખો તો બી કોઈ ઇશ્યુ નથી. સેલ્યુટેશન એટલે સ્ટાર્ટિંગમાં જે ગ્રીટિંગ્સ આપણે કહીએ છીએ કે ભાઈ રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, આ તે જેન્ટલમેન, લેડીઝ, એ બધું ઇન્ટ્રોડ્યુસ કરો. બોડી પાર્ટમાં કઈ કઈ વસ્તુઓ છે આપણે હમણાં જોઈએ, અને કન્ક્લુઝનમાં થેન્ક યુ. આટલી વસ્તુ આપણી હોવી જોઈએ, એ આપણે ધ્યાન રાખીશું. બરાબર. 4 વસ્તુ બેલેન્સ્ડ. પહેલાં બી વાત થઈ. પોઝિટિવ, અગેન ધ્યાનમાં રાખજો, પોઝિટિવ, કોઈની ટીકા ક્રિટિસિઝમ આ તેની. રિસ્પેક્ટફુલ, હંમેશા રિસ્પેક્ટફુલ લેંગ્વેજમાં આપણે યુઝ કરશું લેંગ્વેજનું. ગ્રેટફુલ એટલે કે ભાઈ આઈ એમ કાઇન્ડ ઓફ થેન્કફુલ, હું અહીંયા આવ્યો છું, મને આવા ઓકેઝન પર તમે ઇન્વાઇટ કર્યો છે, આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ફોર ધીસ. બરાબર, આપણે શુક્રિયા અદા કરીએ એવી રીતના કાઇન્ડ ઓફ, કે યાર તમે મને બોલાવ્યો, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ યુ, એવી રીતના. બરાબર, તો ગ્રેટફુલ છે. આપણે હંમેશા આ ટોન્સ આપણે બેલેન્સ કરવાના છે, મૂકવાના છે આપણા સ્પીચમાં. એટલે મેં અલગ અલગ રીતે આ રીતના કીવર્ડ તમારા માટે મૂકું છું આમાં. પ્રેઝન્ટ ટેન્સમાં રહેશે, તો આપણને બી ખબર છે કેમ કે પ્રેઝન્ટ ટેન્સમાં હું જે વાત કરીશ એ પ્રેઝન્ટ ટેન્સની હશે. સામે વાત કરતો હોય સ્પીચ હોય તો પ્રેઝન્ટ ટેન્સમાં રહેશે. બરાબર. બીજી એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે, બધી વસ્તુ જે બેઝિક છે, ફૂલ ફોર્મ્સ આપણે લખશું. ડોન્ટ, કાન્ટ, એવું બધું આપણે નહીં લખીએ. ડુ નોટ, કેન નોટ, એવું બધું. ફૂલ ફોર્મ્સ હંમેશા આપણે ફૂલ ફોર્મ્સ લખીશું. સિમ્પલ, ક્લિયર. ચલો, હવે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે, નથી લખવાની તો સર તમે બતાવી દીધો. હવે તમે મને ઉપર કીધું હતું કે ભાઈ કયા કન્ટેન્ટમાં શું રહેશે. તો સૌથી પહેલાં આ ધ્યાન રાખજો કે ભાઈ ઓકેઝન, શેના રિલેટેડ તમે આવ્યા છો, કઈ જગ્યાએ તમે આવ્યા છો, શું ઇવેન્ટ છે, કયું ઓકેઝન છે. તો કે ભાઈ એ ઓકેઝન હું લખીશ, ઇનોગ્રેશન છે, કોન્ફરન્સ છે, એટસેટ્રા. એ તમારી સ્પીચમાં દેખાવું જોઈએ. થીમ, આટલી બધી વસ્તુ તમારી, આ બધી વસ્તુ તમારી સ્પીચમાં દેખાશે એટલે તમને માર્ક્સ સારા મળશે. થીમ શેના ઉપર છે, આ ઓકેઝન, ઇનોગ્રેશન, તો શેનું ઇનોગ્રેશન, શેની કોન્ફરન્સ, તો એ તમારી થીમ થઈ ગઈ. મેસેજ, હું અહીંયા કેમ આવ્યો છું. આ મેસેજ એટલે એવું નહીં કે ભાઈ આ પર્ટિક્યુલર અહીંયા, હું અહીંયા કેમ આવ્યો છું, મને આ કેમ ઇમ્પોર્ટન્ટ લાગે છે. એઝ અ ચીફ ગેસ્ટ તમે મને બોલાવ્યો છે, મેં તમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું છે, બિકોઝ આ પર્ટિક્યુલર ઇવેન્ટ જે તમે કરો છો એ મને આટલી ઇમ્પોર્ટન્ટ લાગે છે. બરાબર, તો એ તમારે અહીંયા લખવાનું. કોર આઈડિયા બેઝિકલી, કે ભાઈ આનો કોર આઈડિયા શું છે, તમે જે કરો છો એ મારા મતે જો આટલી ઇમ્પોર્ટન્ટ છે. એપ્રિસિએશન, જે પણ ઓર્ગેનાઇઝ કરે છે ઇવેન્ટ, એ લોકોને અપ્રિશિએટ કરો. એ લોકોને કહો કે ભાઈ આટલું સારું તમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું, વેરી ગુડ એમ. તો કોમ્પ્લિમેન્ટ ધ ઓર્ગેનાઇઝર્સ. ગેસ્ટ છે એ લોકોને કોમ્પ્લિમેન્ટ આપો કે ભાઈ તમે બી અહીંયા આવ્યા. પાર્ટિસિપન્ટ્સ છે કે ભાઈ આટલી ભારી માત્રામાં તમે આવ્યા, આઈ એમ વેરી મચ ગ્રેટફુલ કે ભાઈ તમે આ ઇવેન્ટ માટે તમે આવ્યા છો. કાઇન્ડ ઓફ કે તમે એક એ લોકોને અપ્રિશિએશન આપો કે યસ આ તમે આવ્યા છો, એનું બહુ સારું રિઝલ્ટ મને દેખાઈ રહ્યું છે, કાઇન્ડ ઓફ. કન્ક્લુડ આપણે કરવાનું. કેમ, કઈ રીતના સક્સેસ વિશ કરો એ લોકોને, યા તો થેન્કફુલ થાવ, ઓડિયન્સને થેન્ક યુ કહો કે ભાઈ ઓકે ડન. આવી રીતના બે અલગ અલગ ટાઈપના તમે કન્ક્લુઝન યુઝ કરી શકો છો. બંને સાથે બી લખી શકો છો, ઇટ્સ ઓકે. બટ કન્ક્લુઝનમાં આપણે થેન્કફુલ રહેવાનું છે, સક્સેસ આગળનું વિશ કરવાનું છે. બરાબર. કીપ ઇટ સેરેમોનિયલ, નોટ મોટિવેશનલ. આ બહુ ધ્યાનમાં લેવાની વાત છે. આપણે મોટિવેટ બહુ કરીએ છીએ. બરાબર. કોઈ પણ આપણે સેન્ટેન્સ લખીએ ને તો આમ મોટિવેશન જેવા ઘણા બધા આવી જાય છે આપણા વર્ડ્સ. ના, મોટિવેશનલ આપણે કોઈ ઇમોશનમાં
લખવાનું નથી, ઇમોશનમાં આવીને લખવાનું નથી. આપણે સેરેમોનિયલ કે યસ આ પર્ટિક્યુલર વસ્તુ હું અહીંયા આવ્યો છું, આ ઇવેન્ટ છે, શેનું ઇનોગ્રેશન છે, આનું આ કેમ ઇમ્પોર્ટન્ટ છે, આના લીધે ઇમ્પોર્ટન્ટ છે, તમે જે લોકોએ બી આને ઓર્ગેનાઇઝ કર્યું વેરી ગુડ, આવું કરતા રહેજો આગળ, અને હું તમને આવા બીજા ઇવેન્ટ્સ માટે સક્સેસ વિશ કરું છું. સિમ્પલ, ડન. તો આમાં કોઈ જગ્યાએ ઇમોશનલ કે આ કે તે મોટિવેશન કે એવું આવતું નથી. બરાબર. હવે આ તમે જોઈ લો ખાલી બેઝિક લાસ્ટ જે લોકોએ જાતે લખવું છે એ લોકો માટે, અને જે લોકોને એકચ્યુઅલી સ્પીચના રૂલ્સ ખબર રાખવી છે કે શું સર રૂલ્સ હોઈ શકે, તો એ લોકો માટે આ છે કે 6S સ્ટ્રેટેજી. 6S સ્ટ્રેટેજી એટલે કે ભાઈ 6S તમારે મગજમાં બેઝિકલી ફિટ કરવાના, કે આ 6S મારામાં દેખાય. પહેલું સ્ટાર્ટ એકદમ બેઝિક કન્ટેન્ટ વાઇઝ આવું કહું છું, કન્ટેન્ટ લેવલ. આ તમારું થઈ ગયું કે એક વસ્તુ તમારી આની અંદર એલિમેન્ટ્સ આવા દેખાવા જોઈએ ક્યાંય બી. હવે આ એલિમેન્ટ્સને લાઇનસર મારે ગોઠવવા હોય તો કઈ રીતના ગોઠવું? પહેલું એસ છે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે ગ્રીટિંગ કરીએ ફોર્મલી, કઈ રીતના ભાઈ રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ, આ તે મેં તમને કીધું હોય. બીજું એસ છે સ્ટેટ ધ પર્પસ, કે ભાઈ પર્પસ શું છે, સ્ટેટ ધ પર્પસ. તો ભાઈ આઈ એમ ઓનર ટુ સ્પીક ઓન ધ ઓકેશન, આ પર્પસ છે, આ કયું ઓકેશન છે, તો આ ઓકેશન છે. તો તમે સ્ટેટ ધ પર્પસ ત્યાં તમે સ્ટેટ કરી દીધો. બરાબર. આ તમારું ઉપર જે મેં કન્ટેન્ટ કીધું એ જ, પણ લાઇનસર કઈ રીતના ગોઠવવાનું આપણે એક્ઝામમાં, એ હું તમને અહીંયા 6Sના રીતે સમજાવું છું, તો યાદ રહે આપણને, કંઈ મિસ નથી કરતા ને એમ. ત્રીજું એસ છે સિગ્નિફિકન્સ, કે આ ઇવેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે, એ બી આપણે ઉપર વાત કરી. ધીસ ઇવેન્ટ પ્રોમોટ્સ અવેરનેસ અબાઉટ શેના રિલેટેડ, તો ધીસ. કદાચ તમે અહીંયા જ આ તમારું એક ટાઈપનું ટેમ્પલેટ જ થઈ ગયું. આના પછી તમે લખી દો, આના પછી તમે લખી દો ઇવેન્ટ જે બી છે. ચોથું છે સપોર્ટ, કે ભાઈ સપોર્ટ કરીએ આપણે જે પણ ઓર્ગેનાઇઝર્સ છે. આઈ કોંગ્રેચ્યુલેટ, આઈ અપ્રિશિએટ ધ એફર્ટ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝર્સ ઓફ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દેશ, એવી રીતના. પાંચમું છે સમરી. લાસ્ટમાં એક રિકેપ આપી દો કે ભાઈ સચ ઇવેન્ટ્સ બિલ્ડ યુનિટી એન્ડ નોલેજ અબાઉટ ઇન ધ કમ્યુનિટી, અમંગ્સ ધ પીપલ, અમંગ્સ ધ પાર્ટિસિપન્ટ્સ, એવી રીતના કે એક તમે રિકેપ આપો કે વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વાય ધીસ શુડ બી ડન અગેન એન્ડ અગેન. આ કેમ વારે વારે આપણે કરવું પડે, કેમ આ સારું છે. તો તમે પાંચમું એ એસ આપી દો સમરીવાળું. છઠ્ઠું છે સલ્યુટ. સલ્યુટ એટલે અગેન પાછું કે ભાઈ લાસ્ટમાં પોલાઇટલી આપણે ક્લોઝ કરીએ છીએ. આ એસ એકચ્યુઅલી મેં આમ ફિટ કર્યું એવું તમે કહી શકો કે એસમાં સેટ થાય એટલે, બટ ઇટ્સ લાઈક કે ભાઈ પાછું સલ્યુટ કરીએ છીએ, સલ્યુટેશન આપીએ છીએ કે ભાઈ થેન્ક યુ, બેસ્ટ વિશિસ ફોર ફ્યુચર ઇવેન્ટ્સ, આ તે વસ્તુ આપણે અહીંયા એન્ડ ફોર બેસ્ટ વિશિસ એન્ડ સક્સેસ, થેન્ક યુ એન્ડ બેસ્ટ વિશિસ ફોર સક્સેસ, કાઇન્ડ ઓફ આ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. બરાબર. આ મેં જાતે બનાવ્યું છે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એટલે 6Sના રીતે મૂકી છે. એવું જરૂરી નથી કે તમે આ 6Sને જ તમે આમ કોઈ બુકમાં લખ્યું છે એવી રીતના તમે ફોલો કરો. આ મારા યાદ રાખવા માટે આવી રીતના હું લખતો હોઉં છું કે ભાઈ એક્ઝામમાં કોઈ પણ પોઈન્ટ મિસ ના થાય જ્યાંથી મને માર્ક્સ મળવાનો હોય. સિમ્પલ, ક્લિયર. આટલી વસ્તુ આપણામાં દેખાવી જોઈએ. હવે પછી આપણે આના પછી જોઈશું કે આપણી પાસે શું પેલું ફોર્મેટ છે, ટેમ્પલેટ છે, કે જેનાથી આટલું જ સારું હું લખી શકું. બરાબર. ચલો, પણ એક કામ કરીએ એના પહેલાં આપણે એક બેઝિક એક્ઝામ્પલ લઈ લઈએ કે અગર અત્યારે તમારું જે લખાણ છે કેવું હોય છે, અને અગર આને આપણે ચેન્જ કરવું હોય તો કઈ રીતના આપણે ચેન્જ કરી શકીએ છીએ. બરાબર. કાઇન્ડ ઓફ એવું આપણે કંઈક ટ્રાય કરીએ. સ્પીચ એટ ધ, આવું કંઈક કરીએ આપણે. હેલ્થ અવેરનેસ કેમ્પ બાય મ્યુનિસિપાલિટી એવું લખી દો. બરાબર. અને તમે કોઈ તમારો રોલ આની અંદર સ્ટેટ હેલ્થ મિનિસ્ટરનો છે એવી રીતના કરી દઈએ. બરાબર. તમારો રોલ આ છે. અત્યારે કદાચ આપણે આને જોઈએ, જે મોસ્ટલી કહું છું 70-80%ના સ્પીચમાં મને જોવા મળે, તો આવું કંઈક તમને જોવા મળે કે હેલો એવરીવન, ચલો હેલો બી નહીં તો રિસ્પેક્ટેડ ગેસ્ટ્સ, આઈ એમ સો હેપી, આવું તમે કંઈક લખો છો અત્યારે. બરાબર. આ નથી લખવાનું એટલે હું તમને કહું છું ટુ બી હિયર ફોર ધીસ હેલ્થ કેમ્પ. બરાબર. ધીસ ઇઝ અ વેરી
good initiative taken by municipal corporation. બરાબર, આવું કંઈક તમે અત્યારે લખો છો કે ભાઈ બેઝિક બેઝિક વસ્તુ ઇન શોર્ટ તમે આમાં લખી દો કે ભાઈ ચલો નેક્સ્ટ બી કદાચ લખીએ તો નાવ ડેઝ પીપલ હેવ સ્ટાર્ટેડ. તમને પોઈન્ટ્સ બી યાદ આવે તો આવું જ બધું યાદ આવશે ને, કન્ઝ્યુમિંગ જંક ફૂડ્સ લાઈક, આવું બધું તમે એક્સેટ્રા તમે કરશો કે ભાઈ ઓઇલી ફૂડ આ જે બી તમે આમાં કહેતા હોય, આઉટસાઇડ ફૂડ. બરાબર, આ તમારી લેંગ્વેજમાં હું લખવાની ટ્રાય કરું છું. ભાઈ તમે હજી એમ કદાચ આમાં કહી શકો કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ એન્ડ વી ઓલ મસ્ટ ટેક કેર ઓફ અવર હેલ્થ. બરાબર, થેન્ક યુ. મને નથી ફાવતું ત્યારે આવું કંઈક હું લખું છું. અને એક બીજું આપણે ધ્યાન રાખશું કે હંમેશા જ્યારે બી સ્પીચ લખીએ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટાર્ટ અને એન્ડ આવી રીતના મૂકશું. આ એક કોમન પ્રેક્ટિસ છે જે મેં ટોપર્સના પહેલાંમાં કોપીઝમાં જોઈ છે. સિમ્પલ, આટલી વસ્તુ ખબર પડી તમને, આમાં કોઈ ઇશ્યુ ના હોવો જોઈએ કે આવું હું અત્યારે સર લખું છું, યા તો ઘણા લોકો આવું લખે છે. હવે મારે એને ચેન્જ કરવું છે. હું એને કઈ રીતના ચેન્જ કરી શકું? એકદમ બેઝિક કે ભાઈ પહેલી લાઈન respected dignitaries, guests and participants. બરાબર, ફર્સ્ટ લાઇનમાં મેં એક સેલ્યુટેશનવાળું જે મારું ફર્સ્ટ એસ હતું એ મેં અહીંયા કવર કરી દીધું. બરાબર, અને તમે હજી બી આને કદાચ લાંબુ તમારે કરવું હોય, રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ, ડિસ્ટિંગ્વિશ્ડ guests and my dear participants. સિમ્પલ, આટલું તમારું ફર્સ્ટ લાઈન તમે કવર કરી શકો. આટલું તો હું બધામાં લખી શકું. યસ, આટલામાં હું બધામાં, આટલું તો બધામાં લખી શકું. હવે મેં તમને કીધું હતું પહેલાં જ મેં તમને કીધું હતું કે ઇટ ગિવ્સ મી ઇમેન્સ પ્લેઝર ટુ બી પ્રેઝન્ટ હિયર. એવી રીતના તમે લખી શકો છો. યસ, તો એવી રીતના હું લખી શકું. આ હું અહીંયા કોમા મૂકીને નવી લાઈનમાં લખીશ. ઇટ gives me immense pleasure to be present here at the inauguration of healthcare ના હેલ્થ અવેરનેસ ને એ ઉપર તમારે સ્પીચના ક્વેશ્ચનમાં જોઈ લેવાનું. હેલ્થ અવેરનેસ ડ્રાઈવ ઓર્ગેનાઇઝડ બાય ધ XYZ સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન. બરાબર, આટલી વસ્તુ સિમ્પલ ખબર પડી ગઈ. હવે આપણે એને કઈ રીતના કહેશું કે ભાઈ આ પ્રોગ્રામ સારો છે, હજી આપણે આને આગળ વધારવો જોઈએ, યા તો એનું અપ્રિસિએશન કઈ રીતના કરશું એ પ્રોગ્રામનું, કંઈક સારો ફીચર કઈ રીતના કહેશું, તો આપણે એના વિશે એક નાનકડી લાઈન લખી દઈએ કે ભાઈ ધીસ ડ્રાઈવ ઓર ધીસ પ્રોગ્રામ ઇઝ અ કમેન્ડેબલ એટલે કે ભાઈ બિરદાવાપૂર્વક ઇનિશિયેટિવ because health is an integral part of. આવું બેઝિક તમે લખી શકો છો એક સિમ્પલ સેન્ટેન્સ. હેલ્થ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઓવરઓલ growth of a person and
Hence, such initiative can bring a positive change in the સોસાયટી. આવું બેઝિક લખી શકીએ, બરાબર. ઓલ્સો હજી તમારામાં કંઈક એડ કરવું છે, કંઈ ચેન્જ કરવું છે, તો ઓલ્સો ઇટ વિલ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ અ ગુડ હેલ્થ ઇન ધ કમ્યુનિટી. યા તો કંઈ નહીં, બસ બેનિફિટ્સ ઓફ ગુડ હેલ્થ સોસાયટી. સિમ્પલ. આવું હું લખું તો ચાલે? યસ. પહેલાં કરતાં તો ઘણું સારું છે, પહેલાં કરતાં બહુ સારું છે, બરાબર. હવે બેઝિક કદાચ મારે હજી આમાં એડ કરવું છે આના વિશે જ, તો હું આમાં એડ કરી શકું કે અગર મારે આ ઇનિશિયેટિવ છે તો આ ઇનિશિયેટિવથી લોકોને ફાયદો થશે એ મેં લખી દીધું. હવે આગળ આપણે કેમ આ ચાલુ રાખવું જોઈએ, તો કંઈક બેઝિક તમે ચાલુ કરી શકો લખવા માટે કે ભાઈ અહીંયા જ તમે કન્ટિન્યુ કરો. નેક્સ્ટ ઇઝ કે ભાઈ સચ ઇનિશિયેટિવ્સ કેન એન્કરેજ પીપલ ટુ અડોપ્ટ હેલ્ધી હેબિટ્સ. ચલો આપણે લખીએ જ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ગુડ હેલ્થ ઇઝ અ necessary prerequisite, sorry, to a happy. prerequisite એટલે એક એક prerequisite એટલે એવી પહેલેથી બાંધેલી શરત, એવું તમે કહી શકો. આ ભાઈ આ તો જરૂરી છે. પ્રી રેક્વિઝિટ આ તો હોય તો જ આ હશે. તો ગુડ હેલ્થ ઇઝ અ નેસેસરી પ્રેરેક્વિઝિટ ટુ અ હેપી લાઈફ. બરાબર. સચ ઇનિશિયેટિવ્સ will encourage people towards developing, યા તો તમે લખી શકો એડોપ્ટિંગ બી અહીંયા તમારી રીતે જે તમને એડોપ્ટિંગ. હું તમને એટલા વર્ડ્સ આપું કેમ કે તમે એક્ઝામમાં યુઝ કરી શકો. ડેવલપિંગ પોઝિટિવ લાઈફસ્ટાઈલ choices and positive lifestyle choices and બસ ઇનફ આટલી વસ્તુ. આઈ ટ્રુલી, આઈ એપ્રિશિએટ ડાયરેક્ટ ધ efforts by the XYZ city municipal corporation and wish them, या तो and request them to organize such positive outcome positive outcome oriented initiative, એટલે કે રેગ્યુલરલી સચ પોઝિટિવ આઉટકમ ઓરિએન્ટેડ ઇનિશિયેટિવ્સ રેગ્યુલરલી, એટલે કે ભાઈ જે આવા ઇનિશિયેટિવ જેમાં આઉટકમ્સ પોઝિટિવ હોય છે એવા ઇનિશિયેટિવ્સ તમે ઓર્ગેનાઇઝ કરો, એ હું તમને રિક્વેસ્ટ કરું છું. બરાબર. પછી હવે તમે આની અંદર એવું ધારી બી શકો છો કે કોણ કોણ આની અંદર ઇન્વોલ્વડ હશે, તો એ બી તમે લખી શકો છો. અહીંયા ખાલી સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાએ હેલ્થ કેર વોલેન્ટિયર્સ, ધ પબ્લિક સર્વન્ટ્સ, એ બધું બી તમે લખી શકો છો. પાર્ટિસિપેન્ટ્સ, એ લોકોને બી તમે કહી શકો છો કે ભાઈ અપ્રિશિએટ ને XYZ આ તે વસ્તુ. બરાબર. લાસ્ટમાં આઈ એક્સટેન્ડ માય
wishes for the success of this event. બરાબર, થેન્ક યુ. યા તો બસ થેન્ક યુ આટલું તમે કરો તો બી ઇટ્સ ઓકે. ડન. અને અહીંયા તમે સોરી આમ જ રાખજો, આ તમે ભૂલતા નહીં કરજો. એટલે આ બધા પ્રેક્ટિસ આ એક કરે છે. અને ટોપોસ્કોપીમાં મેં જોયું છે વધારે, એટલે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકીએ. ટોપોસ્કોપીમાં ઘણી જગ્યાએ હેડિંગ હોય છે, ઘણી જગ્યાએ હેડિંગ નથી હોતું. અગર મારે આનું હેડિંગ લખવું હોય તો હું શું લખીશ કે સ્પીચ ટુ બી delivered by health minister at health awareness camp at અહીંયા ઇનોગ્રેશન લખી દો, યા તો એટ ધ ઇનોગ્રેશન ઓફ હેલ્થ અવેરનેસ કેમ્પ. બરાબર, સિમ્પલ. બધી વસ્તુ આમાં આવી ગઈ. જેટલી બી ઉપર આપણે સિક્સેસ કરી તે બધી સિક્સેસ આમાં આવી ગઈ. આટલું તો સર ખબર પડી ગઈ, પણ જાતે મારાથી નથી લખાતું તો સર ત્યારનું મને કહો. તો ત્યારનું આપણી પાસે આવી ગયું અગેન આપણું રિક્વાયરમેન્ટ ટેબલ. ડન. રિક્વાયરમેન્ટ ટેબલમાં તો ભાઈ આ 5 વસ્તુ તમારે લખવાની કે ભાઈ સ્પીચનું ટાઇટલ, આપણે શું ટાઇટલ આને આપવા માંગીએ છીએ, પછી તમે કોણ છો, ઇવેન્ટની ડિટેલ, આ ઇવેન્ટની ડિટેલ બધી આવી ગઈ. કોર થીમ ઓફ ધ સ્પીચ, કોર થીમ શું છે, અને સ્પેસિફિક કોલ ટુ એક્શન કોઈ વસ્તુ આપણે આમાં આગળ એ લોકોને, જેમ કે અહીંયા શું છે, ફોસ્ટર અ સ્ટ્રોંગર સ્પિરિટ ઓફ કમ્યુનિટી સર્વિસ ઇન્સ્પાયર્સ એવરી સિટીઝન ટુવર્ડ્સ, કે ભાઈ આ બધી વસ્તુ કઈ રીતના બેનિફિટ થાય છે એવી બધી વસ્તુઓ, યા તો આનું કોઈ વિઝન, એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. બરાબર. અહીંયા તમારી કોર થીમ થશે કે ભાઈ પ્રોફાઉન્ડ ઇમ્પેક્ટ ઓન કમ્યુનિટી. આ તે શું આ છે, આ શેના રિલેટેડ છે, એટલે આનાથી ડિફરન્ટ છે આ વસ્તુ. બરાબર. આ તમારી સ્પીચનું ટાઇટલ છે, ભાઈ અવોર્ડ સેરેમનીની સ્પીચ છે, કમ્યુનિટી સર્વિસ આ તે. બટ આ છે તમારું કોર થીમ. એઝ એ સ્પીચ એકચ્યુઅલી શું ઇફેક્ટ કરશે, શું ફાયદો થશે, એ બધી વસ્તુઓ આપણે હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખબર પડશે. ટેમ્પલેટ, ગુડ મોર્નિંગ, આ બેઠે બેઠું તમે આ લખી દેજો. ઇટ ગિવ્સ મી ઇમેન્સ પ્લેઝર એન્ડ ઓનર ટુ બી પ્રેઝન્ટ હિયર ઓન ધીસ ઓસ્પિશિયસ ઓકેઝન ઓફ, જે તમારું ટાઇટલ લખ્યું હતું એ તમારે લખી દેવાનું. ઇનોગ્યુરેશન ઓફ ધીસ એઝ અ ચીફ ગેસ્ટ, એઝ ધીસ, જે બી તમે હો, તમને એમ કીધું હોય કે તમે ચીફ જસ્ટિસ છો, ત્યાં લખી દેવાનું એઝ ધ ચીફ જસ્ટિસ ઓફ ધીસ. આઈ ફીલ ટ્રુલી પ્રિવિલેજ ટુ શેર માય થોટ્સ ઓન કોર થીમ ઓફ ધ સ્પીચ. તમે કોર થીમ અહીંયાથી તમારે લખવાનું કે ભાઈ જે પણ તમને આપી હશે, અહીંયા તમને કોમ્યુનિટી સર્વિસનું આપ્યું છે તો તમે અહીંયા આ બધી કોર થીમ તમે લખશો કે ભાઈ ડેડિકેશન ઓફ વોલન્ટિયર, પ્રોફાઉન્ડ ઇમ્પેક્ટ ઓફ કમ્યુનિટી સર્વિસ ઓન સોસાયટી. અહીંયા તમે શું લખશો, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા હેલ્થ કેરનું જ હોત તો આપણે હેલ્થ કોર થીમ શું હોત અહીંયા કે ભાઈ આઈ ફીલ ટ્રુલી પ્રિવિલેજ ટુ શેર માય થોટ્સ ઓન અવેરનેસ, યા તો રિક્વાયરમેન્ટ ઓફ અવેરનેસ ફોર હેલ્થ કેર. બરાબર. નેસેસિટી ફોર અવેરનેસ ફોર હેલ્થ કેર. આ તમારી કોર થીમ થઈ ગઈ કે ભાઈ કેમ તમે ભેગા થયા છો. બરાબર. તો ભાઈ અવેરનેસ ઓફ હેલ્થ કેર માટે અમે ભેગા થયા છીએ. ધીસ ગેધરિંગ ઓર્ગેનાઇઝ બાય, કોણે ઓર્ગેનાઇઝ કરી છે, સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓન ધીસ. અગર તમારી પાસે આ ડેટ હોય તો એટ ઇવેન્ટ ડિટેલ્સ લોકો, આ બધું હોય તો આ બધું લખવાનું, ના હોય તો XYZ સિટી ઓન આ ડેટ તમે કોઈ બી એક ડમી ડેટ તમે પાછળની નાખી દો, ઇટ્સ ઓકે. એટ ધીસ લોકેશન માર્ક્સ એન ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ ફોર અવર કલેક્ટિવ પ્રોગ્રેસ એન્ડ ફ્યુચર. ફ્રેન્ડ્સ, ધ થીમ ઓફ, જે પણ થીમ છે એ થીમ તમે અહીંયા પાછી લખજો. જે થીમ અહીંયા છે ઇઝ પ્રોફાઉન્ડલી સિગ્નિફિકન્ટ ફોર એવરી ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ફોર અવર સોસાયટી એઝ અ હોલ. ધીસ ઇનિશિયેટિવ ઇઝ અ ટેસ્ટામેન્ટ. આ બધું તમે બેઠું એમને લખો, કોઈ ખોટું નથી. તમે બધી સ્પીચમાં પોઝિટિવ ટોનમાં છે તમે લખી શકો છો આટલી વસ્તુ. અને પછી એના નીચે કન્ટિન્યુ છે. Development and brighter. The essence of this event lies in its ability to unite us toward a common noble purpose, ensuring that our shared values continue to strengthen the fabric of our society. In closing, I sincerely urge each one of us to actively engage with the principles highlighted today and work towards જે પણ સ્પેસિફિક કોલ ટુ એક્શન મેં તમને કીધું હતું કે ભાઈ શું આમાં આપણે આગળ હજી કરવાનું છે, કે ભાઈ વર્ક ટુવર્ડ્સ ધ યુનિટી ઓફ ધ સોસાયટી, વર્ક ટુવર્ડ્સ બેટરમેન્ટ ઓફ ધ કમ્યુનિટી. એ બધી વસ્તુ આપણે અહીંયા આપી શકીએ, લખી શકીએ. નથી સર યાદ આવતું, ના લખવા, એક જ જગ્યાએ 5 મૂક્યું છે. બરાબર. એટલે લાસ્ટ ટાઈમ બી મેં તમને કીધું હતું ઇમેજ રિપ્રેઝેન્ટ, ઇમેજવાળો જે ક્વેશ્ચન છે એમાં, કે એમાં એક બ્લેન્ક વધારે આપું છું એક એવા સ્ટુડન્ટ કે જેમને ખબર પડે છે કે ભાઈ ઓકે હું આ 5 બ્લેન્ક ફિલ કરી શકીશ.
કોઈક એવા સ્ટુડન્ટ છે જે નથી કરી શકતા, 4 બ્લેન્કમાં લખો યાર, આ ઇનફ છે. હજી કહું છું કે જેને ફાવે છે એ લોકો આને આવી રીતના યુઝ કરજો. બરાબર. થેન્ક યુ ઓલ ફોર યોર કાઇન્ડ અટેન્શન પ્રેઝન્સ ટુડે. આઈ વિશ એવરીવન અ સક્સેસફુલ એન્ડ ફુલફિલિંગ જર્ની અહેડ. જય હિન્દ. સિમ્પલ આટલું આપણે લખી શકીએ. યસ, આટલું આપણે લખી શકીએ છીએ. હવે બધામાં જુઓ તમને આવી રીતના મેં આપી દીધું છે. દરેકે દરેક ક્વેશ્ચન તમે અહીંયા ફોલો કરજો, આ ક્વેશ્ચનના આન્સર. બટ એક વસ્તુ આમાં મેં નથી મૂકી, દેટ ઇઝ ઇન ડબલ ઇન્વર્ટેડ કોમા. સોરી, અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા તમે બધામાં અહીંયા મૂકી દેજો. બરાબર. ડબલ ઇન્વર્ટેડ કોમા. હેડિંગ કદાચ નથી લખતા, ટાઇટલ નથી લખતા, ઇટ્સ ઓકે, કેમ કે ટાઇટલમાં કોઈ એવું મેન્ડેટરી મેં નથી જોયું. અગર લખો છો તો સારું જ છે, પણ લખતા ફાવવું જોઈએ કે ભાઈ inaugural speech to be delivered, યા તો speech to be delivered by this at the inauguration, at the opening ceremony of this, એવી રીતના તમારે લખવું પડશે. બરાબર. દરેક ક્વેશ્ચનમાં આવી રીતના મેં સેમ ટેમ્પલેટ ફિટ કર્યું છે, અને એ ટેમ્પલેટ તમે કઈ રીતના, કદાચ આ મને નથી યાદ આવતું તો આપણે નહીં લખીએ. આ બધું તો આપણને યાદ આવે છે ને, બસ આ બધું તો આપણે લખી શકીએ, આટલું તો યાદ કરી શકીએ. દરેકમાં કહું છું કે એક જ ટેમ્પલેટ આપીશ અને એક જ ટેબલ આપીશ, આટલું તમારે કરી દેવાનું. બરાબર. રિપોર્ટ રાઇટિંગ થઈ ગયું, સ્પીચ રાઇટિંગ થઈ ગયું, કે ઇમેજ રિપ્રેઝન્ટેશન થઈ ગયું. ત્રણેયમાં આ રીતના મેં તમને સેટ કરી આપ્યું છે. લેટર રાઇટિંગમાં બી આ જ રીતના સેટ કરી આપીશ, એટલે કોઈ વાંધો ના આવે. ખાલી આટલું યાદ રાખી લો. સાવ લખતા નથી આવડતું તો યાર કંઈક તો મારે એફર્ટ મૂકવા પડશે, તો આટલું યાદ રાખી લો. ડન. સિમ્પલ. આના ક્વેશ્ચન્સ નીચે આપેલા છે, એ બી તમે સોલ્વ કરો, તમારી રીતે જાતે લખો. ઇફ ઇન કેસ કોઈ ઇશ્યુ આવે છે, આપણે લાઈવ સેશન રાખીશું, એની અંદર તમે મને કહેજો. અધરવાઇઝ તમને બીજા કોઈ વધારે એવું લાગે છે, મેસેજ કરો. આપણા ટેલિગ્રામ નંબર પર, વોટ્સએપ પર તમે મેસેજ કરો. તમે લખો છો, ઇન કેસ તમે આ બધું લખી દીધું, બધું થઈ ગયું સર, હવે તો એક એક ક્વેશ્ચન બી લખાઈ જાય ને, તો તમને કેટલી વાર કીધું છે કે ગ્રુપમાં તમે મેસેજ મોકલો. હું એકચ્યુઅલી કહું છું, આ બધા મોસ્ટલી, અગર જો બહુ વધી જશે તો હું કહું છું કે કદાચ ચેક નહીં થાય. બાકી મોસ્ટલી હું જોઈશ અને તમને વોઇસ મેસેજથી, યા તો જ્યારે લાઈવ સેશન હમણાં રાખવાના છીએ, વર્કશોપ આપણે રાખવાના છીએ, એમાં હું એ બધા કોપીઝ લઈશ. બરાબર. તો પ્લીઝ લખો, લખીને મને મોકલો. એના સિવાય કોઈ નથી થવાનું. તમને એમ થતું હશે કે અત્યારે યાદ રાખી લો, એક્ઝામમાં તો આટલું જ કરવાનું છે ને, નહીં યાદ આવે. પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર. એટલે જ જીએસના ક્વેશ્ચન આન્સર્સ પહેલાં આપી દીધા, કેમ કે એનું ફોમો બહુ મોટું થાય છે તમને. સર આટલું બધું બાકી છે, એટલે પહેલાં એના પર બહુ ફોકસ કર્યું કે આટલું તમને આપી દઈએ, આ તો તમે ચાલુ કરો. ડન. પ્લીઝ લખીને મોકલો. આપણું ટેલિગ્રામમાં ગ્રુપ છે, એમાં મોકલો. તમે પર્સનલમાં મોકલો, ક્યાંય બી તમે મોકલો. આ બધા વસ્તુ કહું છું કે અગર એવું લાગશે ક્યાંય બી, ચેક કરીને તમને મોકલવામાં આવશે. કીધું તું કે લખવામાં ક્યાંય તકલીફ નહીં પડે, એવી રીતના હું શીખડાવીશ. એવી જ રીતના બધું કન્ટેન્ટ આપ્યું છે. હવે તમારું કામ છે, તમે લખીને મને મોકલો. ડન. ચલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. બાય બાય.